જુગારમાં ઘણું હારી ગયો. ભાઈબંધને ફોન કરવો પડશે. હલો, અલ્યા પૈસા હાલ બડા. ઉસી ના જુગાર રમવા જવું હે. આવું ના હોય. પગાર નહીં થયો હજુ? પગાર તો થઈ જાવ હજુ હોય. 7 તારીખ તો જઈ. હા 10 તારીખે થાય છે. 10 તારીખે થાય તો બધા પૈસા જોતા હતા મારે. હું જુગારમાં હારી ગયો હું. અરે પેલા ઉસીના લીધા હતા એ હાલવા હે ને પૈસા બીજા જુએ છે. ફોન તો વેકી મારે એક. એક વધ્યો. હવે શું કરું તા? ઓ તમો કરે આવું પૈસાનું ચારનું ચાલુ કર્યું ને? હા તો આગળ ભેગો થાય મન. હા મઢીએ ને. હા તો હું મઢી સાઈડ પકવા જ આવ્યો જવું એ સારું એટ જવું. તમે આગળ વેચવા પૈસા લેવા પડશે. અમે જુગારમાં ડબલ કરીને હાલ દેવા છે ને આપણે તો. જવા દે તમે આગળ. મલેન્દ્ર પૈસા જોતા હતા તારા મારા. કેટલા જુઓ બોલો ને તમે. ખાલી પૈસા બોલો ને પણ વ્યાજ થાય હાટે વેચી લો. તમે પૈસા બોલો એના પણ હું તો તમને વ્યાજ કરી આલું. આ તો વજન કોટો હોય. જેમ વજન વધે એમ ભાવ વધે. મારે 5000 રૂપિયા જોવો છે તો કમસે કમ 5000 નું થાય 3.5% થાય. જાન જુઠ્ઠા એ 5% ઓછું કર્યું. 5% કમ્પ્લીટ 5% થાય. 4.5% થાય. લે આવો ચાલુ તમને ને કઈ રેજો આઈ રહ્યો ચીલા ખબર. હા લાવો. ફોર્ચ્યુનર ની થોડી મોટી મોટી નોટ વાળો ને 500 ની હોય. આ તો મારે ઘડીકમાં પતી જાય આવું તો. લાવો તાણીજી. કઈ અવાજ આવે લો કમ્પ્લીટ 5 તારીખે હાલશો વાયદો. એટલે તારે 50 ની આવી ગયા તો લાવો. તાણે તો બધું મિક્સ પડ્યું હોય ને એટલે બધું આવી જાય અંદર. સમજે તમે? હવે વાયદો કહો. એ કોશી હે ના હોય કમ્પ્લીટ તો નોટ તો પૈસા પાસે આલી તે કોશી ના આવી. ના એ તો કમ્પ્લીટ આવી જઈ તો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 હા મેલ પડી ગયો તો લાજો હવે. આ તો મેલ હતો કોણ મેં એટલે કશું હરખો અવાજ આવ્યો નહીં ને. કમ હું ગણતો બનતો નહીં. ખાલી અવાજ ઉપર જ કરી કેટલા હે 2 4 7 1 8. આ તો 8000 હતા. 8000 જ ધ્યાન મેં. તમે પૂરો કહેતા નહીં. ચલા 10 લેવાના તમાર? ના તો 5000 તો બહુ થઈ ગયા. 5000 ચાલુ કરજો. 5000 એમને 500 આલો ખાલી. 1 2 3 4 એક 500 આલ દો. આ વ્યાજ કાપ્યું આ મહિનાનું. 9મા મહિનાની 1 તારીખે પૈસા જુઓ હો મારા. 9મા મહિનાની 1 મળી જાય. આજ બીજી તારીખ થઈ છે તો માર તો આવા ના રોજ હેડે હવે તારું વ્યાજવા. જાવું પડશે જુગાર રમવા. ચાલુ તો લાગે હે. ઘરમાં તો 5 ના 10 10 ના 15 ને 15 ના 20 કરીને જાબુ કરાય. ભરત લાવવા પડે ને રેત ભરવા પડે. જવા દો મને જુગાર રમવા. આ મારો ઓછો 7
સગડા વાળો વચ્ચો વચ ઉતારીને જતો રહ્યો. આ તો સારું પેલી સાઈડ હાઈવે હતો ને નેરિયામાં ઉતાર્યો, નકર પાહો તો બાવરમ ઉતાર્યો હોય ને તો પાછા બાવર કેવા ભૂંડિયા ને બુંડિયા હોય મારા ઓછે મારી ખાઈ ગયા મારા જીવન તો. હવે મને તો જવા દે, આ છોકરાને જબ્બર કરીને મિલ્યું મારતો. હજુ આઈ નાયો નહીં, હજુ ઘરે પહોંચ્યો નહીં ને ડોક્ટર છોકરાને શું થાય મારું? એટલે ફોન આવ્યો લાગે. હલો, હા સાહેબ, હા દવાખાનામાંથી બોલો. બોલો સાહેબ, શું થયું મારા છોકરાને? તબિયત હાવ નરમ થઈ ગઈ હે? ના હોય તો શું કરવાનું સાહેબ? 40,000 ડિપોઝિટ. અહીં ડિપોઝિટ હે? એ સારું સાહેબ, હાલ જ હવે હું હાલ ઘરે પહોંચ્યો છું. 2 દાડા અહીંયા જતો ને સાહેબ, દવાખાને હતો. એ સારું હેડો, હું પૈસા તો કરું, ગમે એ રીતે કરું હેડો ને. એ લે તારી સાહેબે તેમ કીધું કે 40,000 ડિપોઝિટ જમા કરાવો, તમારા છોકરાને હાવ તબિયત નરમ થઈ ગઈ. હવે પૈસા લાંબા તો હે ને મારે. જવા દો ગમે કોઈક પૈસા વાળું મળી જાય મેરાઈ જાય ને કે મારા છોકરાની હાલત બગડી જવાની. મારું થયું ડૉક્ટરે એવું કર્યું છે ને, હવે પૈસા તો હે ને ડિપોઝિટ ગોઠલાવી મારે. ના હોય કરવાનું શું? રે ફોન કરું તને, હું આવું છું કણ. હા શું થયું? એટલે કોઈ થયું નહીં મલેન્દ્ર યાર. શું થયું તો તમે એટલા બધા ટેન્શનમાં લાગો છો? ટેન્શન એટલું હવે કરવાનું શું મારે? કોઈ પૈસા નહીં હાલે એવું? પૈસા તો મારે હું હાલત 5,000 વેચવા લઈને આવ્યો હું. એટલે આ એક જબ્બર ઘટના થઈ મારે. શું થયું એ તો કહો. મારા ભત્રીજો 2 દાડાથી દવાખાનામાં દાખલ. એવું? ઓય શું થયું તમારા ભત્રીજાને? હા હા, એને પેલી કિડની છે ને કોઈક પ્રોબ્લેમ થઈ, હવે ગમે એ થઈ હોય. પૈસા તો ભાઈ મારા પહોંચે નહીં પૂરા. તો પૈસા કરી 5,000 રૂપિયા રાખો તો. ના એટલા નહીં, મને કરી આલો. હાલ ડૉક્ટર ને હાલ ડૉક્ટરનો ફોન આવતો બતાવજો નંબર. આ જો હાલ જ આવે ને. ઓવે ડૉક્ટરનો ફોન આવ્યો મને કે ઇમરજન્સી તમારા છોકરાને કહે ને તબિયત હાવ નરમ થઈ ગઈ છે, કે તમે પૈસા જમા કરાવો ને કે આઈસીયુમાં લઈ જવાનું. હાલ પૈસા તો આપણે ગમે વેજો હાલે છે ખરી ભાઈ. કોણ હે? રોહિતનું ફોન કરું ચોપ એવો થાય તમને. જલ્દી કરો ને, ભગવાને મારે એવું દુઃખ મળ્યું ને. હલો ચોકા બહુચરમાન મંદિર હે વાબલી વાળા. હા મેં કોઈ જલ્દી કરજો જે કરતા હોય, મારા પૈસાનું તો મંદિર નહીં બહુચરમાનું મંદિર. હા બરાબર, હું પહોંચતો હતો. ક્યાં તો હાલશે પૈસા તમને કેવું વેચવા આલે છે ને? વેચવા હાલે. હું જબ્બર યાર બસાનો હું. મને જવા દે. મંદિર તો આજુ જ લાગે છે, કોઈક બેઠો હે ભાઈ. જવા દે મને. કોઈક ભાઈ બેઠો. હારું થયું મલેન્દ્રનું હારું થાજો તો મને બતાયા પૈસાનું. અમારે પૈસા જલ્દી આલવા પડશે. કોનો ફોન આવ્યો પાછો? હા સાહેબ, પૈસાનો વે આ તો નહીં તો હું કરું તરત તમને ફોન કરું સાહેબ. ઓય બહુ નરમ થઈ ગઈ તબિયત? ના સાહેબ, હાલ જ 5 મિનિટમાં હું કરીને તમને ગમે એ રીતે ગમે એ મારું હા ભલે ઘર વેચવું પડે મારું. એ પૈસા તો કરવા પડશે ગમે એ રીતે. કોક બેઠો જ છે ભાઈ. આર્યો ભાઈ એટલે તમા ગરબા ઓય શું કરી બેઠો? હા બસ બેઠો જ તમારે પેલી મકા ગાડી આવી પૂરી સીધા મકા આવ્યો. અને વાત વાપરી છે બોલો કે તું વેચવા પૈસાનું કરી વન ઉડાવ્યા. આ મારો 3 દાડે છોકરો દાખલ છે. અને જો રિપોર્ટ આ રિપોર્ટ જો. બતાવો કપટની માતા ને તમે. ના સાચું. તમને કેમ લાગે છે? ઓય કડી પાછો હમરો નહીં. આ તો જૂનો રિપોર્ટ લઈને આવ્યો તો લઈ ગયા હે અમદાવાદ.
સિવિલમાં હોય. કાટું સિલ્યા ખોટો ખર્ચો કરો શું કરું તારે? કાટું હવે ના એવું ના બોલી, છોકરો તો મારે બચી જાય ડોક્ટર. બુકિંગ કરો શું કરું? 1000 રૂપિયા લઈ જાઓ વેચવા તો વેચ મારને સીધું ખાલી મૂડી આલજો મને અને આ પેલો સ્વર્ગ લોકનો જે બધો ખર્ચો થતો હોય એ કરી નાખો બધો. મારું પેલથી પેલો એ થઈ ગયો હું આખો દવાખાના તું તો મોમ કરી. મને વિશ્વાસ છે મારા છોકરા ઉપર. પણ રિપોર્ટ તો જોવા તો હજુ કોઈ હરખું દેખાતું નહીં. અલ્યા રિપોર્ટ બધે આવ્યો તો દવાખાનાની મેડિકલ ની કેટલા ચૂકવા છે 40,000 ડોક્ટરે કીધા તમાર. કેટલા 40,000 કે પેલા મિલી પાસે ડિપોઝિટ. 40,000 રૂપિયા હું તમને હાલ દઉં એને કહો વાંધો નહીં મને. હા કાળો કાકો આયા જ છે પણ હજી આજ આયા 10% લેવા દવાખાનાનું એટલે તો તમને હું કરી લઉં. એટલે તમાર મળ્યા કે નહીં? હા મળ્યા. તારીખ છે એ આ તારીખ 9 થઈ 40. 40. હાલો મારે દવાખાને. હા પણ ટ્રેક્ટર ચાલો ગણવું પડે આ તો વધારું છે તારે તો મારે નુકસાન બંને ના તો ફોન આવ્યો. હા સાહેબ, આ પૈસાનો વેચ થઈ ગયો હોય, દવા ચાલુ કરાવી દો, હું આવું છું. આ પૈસાનો વેચ થઈ ગયો, દવાનું કોણ ચાલુ કરી નાખો. ઓય મારે આબામાં આમ તો 2-3 કલાક થાય પણ સ્પેશિયલ સાધન લઈને આવું, હમણાં કલાકમાં પહોંચી દઈશ. ઓય આ પૈસાનું થઈ ગયું કોમ. આ એક ભલો મોણો હે ને અમારા ગામના ભલા મોણો હે, એમને કોમ કર્યું પૈસાનું મારે. એ હા કોમ ચાલુ કરી નાખો દવાનું. એ હા આવતી ને હવે મારે પૈસા જોવે 10% વ્યાજે આલું તમને. આ તમે પૈસા આલ્યા, મારો બહુ ઉપકાર કરનાર. હાથને જોવાના કરો હો ને લો લો આ 40,000 રૂપિયા પકડો. તમારા જેવા મોણો હોય ને અમારો છોકરો બધો બચે. આવતી 9 તારીખે 1 તારીખ તમે વધારો 10 તારીખ બસ તમે છેલ્લા પેલી 10 તારીખ દવાખાનાનું એટલે સારું કર્યું લ્યો. આવા ને આવા રોજ મળે મારે તો સારું, બીજા 2,000 મજા આવે હવે. મારા પૈસાનો વેચ થઈ ગયો હોય, તમારું સારું થાજો. મારા ભગવાન આયા, ગાડી વાળાને ફોન કરવો પડે હવે પાછો ઇમરજન્સી. હલો પિન્ટા, કેટલા હી આ ગાડી લઈને આવીને ઓ દવાખાને જવું હે. એ હા હા સ્પેશિયલ વર્તી લેવાની. એ હા ગાડી તો આવશે હાલ જ, મને હવે જવા દે. આ જેટલો ખર્ચો કરાયો ત્યારે હવે કરે. એક તો સાધાના વાળા મેકી નહીં જતા ને વચ્ચો વચ ઉતારીને જતા રહે. હેડ લે હવે મિલતા અંદર ચારના મહિના દવાખાનામાં રાખ્યા. હવે ચાળવા તો પેલા હોમ ડિલિવરી થઈ ગયા, ચાળવા મંગાય એટલે હવે પૂનનું કામ કરવું પડશે હવે. એટલે છે ને ચાળવા વાવી દેવા મને. હવે બધું કોઈ વાળીને તો કમ્પ્લીટ કર્યું હોય સારું હોય. હા તો થાક્યો આજ તો કેટલું. હવે આ પગની તો કઢી થઈ ગઈ, હવે કરવાનું શું મારે. આ ખીચામાં તો કોપડી ગયું શું હે. આ તો લે કોકો કોલા રહી જઈ. આ તો એસટીની દવાખાને આવે તો પડી રહી. આ મોઢું અમે કડવું થઈ ગયું કઈ લેવા દે. અલે આ ગોરીએ નસીબ બનાવી લે. હવે તો એક તો ગોરીએ નસીબ બનાવી. પાવલાને ફોન કરવા દેજે એક તો. ફોને હજુ લાગે જ નહીં લાગતો, રિંગ જ નહીં. હા વાગે હવે. આ મારો છે ગીત તો કેવું રાખ્યું હે.
ત્યાં ઉપર ભાવડા શું કરે હે? અલે આ ભાવભા કેટલા હતા? તે આવો ને હવે ઘરે આયા રજા લઈને દવાખાને હિન. ઓવે રજા આલી છે. આ દવાખાના વાળા છે હાલતા હતા આજ કમ્પ્લીટ ઘોડા જો હેડેવો થયો એટલે રજા આલી. અરે કેટલે હો તમે? આ તો નેહરો કરે નેડો ભાવ એટલે વાતું કરી અમે ખર્ચો કેટલો થઈ ગયો મારું ઓછું. હવે તો જિંદગી કાઢો થઈ ગયો બોલો. 62 વર્ષ થયો. આવો બાબા આયા. હું આવડો છોકરાને જોઈને આ જોતા અંદર આખી જિંદગી કાઢો થયો. હવે તો આ 62 વર્ષનો ડોહો થયો તો સુખ ના પાડ્યું. દુઃખ ને દુઃખ. પેલા નેનો તો તે વળી માર કાકો વળી નીકળે છોકરા જાજે ટ્રેક્ટર લઈને પેલું હરખું કરતા છે. હવે ટ્રેક્ટર ના આવડે કશું ના આવડે તો આમ તે કેટલા વર્ષનો 26 વર્ષે ટ્રેક્ટર હાથે શીખ્યો અને પાછા ઈમે માથાકૂટ નકરું કરવાનું હતું. હા નાના છોકરાને તો હારું સારું છે ને? બચ્ચા બચ્ચા આલ્યા કે નહીં પાછું? કેવું જોયું? જોયું મારે તો કોરો મોર પહાડ તૂટ્યો દુઃખનો ડુંગર ઊંધો પડ્યો. માં ડોસીને બે આવવાના હતા પા અમે તો તે કે માં ડોસી ચાલ લેવા જઈએ. આઈ ને મૂકો જાતા હોય દે ને હા બરાબર. બીજું બોલો શું ચાલે? હા ચાલો જો ને મોડી મગજ પેલો એમ જતું રહ્યું કહું હોય ને થોડો નેનો તો તાણકો નકરો કોમ કોમ કરીને મરી ગયા. પાછો મોટો ડોસી લાયા ને નિમે નિમે તો હવે તો હાવ કહેતા ડોસી એ જતી રહી મારતો. હવે કરવાનું શું? હવે એકલો ને એકલો હું ના ના ચિંતા નહીં કરવાની અમે. હા અંદર બીજું કોઈ ટેકો જોતો હોય તો બોલો. એટલે જ ને મારા મગજમાં મને દુઃખ આવે ને એટલે હું તમને જ યાદ કરું. મારો ભાઈ હજુ જીવે છે એટલે તમે યાદ આવો. ના ના હું માં ડોસી જવાના હતા એવું એ હમણાં મોડા આવશે માં ડોસી આબાના હે ને તો એ તો જમવાનું બનાવી દઉં દઉં ડોસીને કહું છું. ના ના હાલ કોઈ એવું નહીં ખાલી તો ખબર કાઢીને જાય. હા તો હેડો ચા બાઈ તો પાવશે. ડોસી તો એમ તો હશે કરે પેલા કોનું તો રમવા જતી. હા આઈક નહીં આઈ ખબર નહીં. હા ચિંતા નહીં એટલે કરવાની. એમ તો કીધું તું કોઈ આપણો છોકરો હોય ને મોદો થયો હોય તો પછી કે સારું કે આવું એમ કીધું તું એટલે આવતી જશે. પણ તમારે તો 2 વરાઈ કોનો રમવા જઈએ. હવે એને મને કે હું આવું બે દાડાનું કઈ દેતી ત્યાં વાહતા તો હે ને એવા ને એવા 2 પાડા આવી ગયા. 2 વરા થયા એમને બોલો હવે હું એકલો કંટાળ્યો કરીને શું કરવાનું? નબળા ના, ના, મજૂર તમારી જોઈએ લેતા આવીને. આપણે ગાડી લઈને તેડી આવીએ નહીં? તેડી આવીએ તમને. 2 કઈ આગેવાન બોલાવો કોકના. હા. આપણે 2 જઈએ ને લઈ આવીએ કે રેહાણા ના હોય છોકરો મોદો પડે ખબર પડે કે નહીં પડતી તને? પણ છોકરા સામું તો ક્યાં જોવું જ છે એને નજર જ નહીં જોવે. છોકરો મોદક નહીં.